સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી। 31.30 લાખના મુદ્દામાલ સાથે બે રીઢા તસ્કરો સકંજામાં આવ્યા છે। અંબિકા પાર્ક સોસાયટીમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોરીનો માલ વેચવા જઈ રહેલા બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે। દૂધરેજ કેનાલ પાસે વોચ ગોઠવીને પોલીસે આમને ઝડપી પાડ્યા છે। બંધ ઘરને નિશાન બનાવ્યું હતું। દાગીના બનાવનાર કારીગરનું બંધ મકાન હતું। બંને શખ્સો સામે 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। सुरेंद्रनगर सिटी ए डिवीजन पुलिस स्टेशन में घर फोड़ चोरी નો એક ગુનો દાખલ થયો હતો અને ગુનામાં ટોટલ 31 લાખ ના 32 લાખની આસપાસનો ટોટલ મુદ્દામાલ જે છે દાગીના અને રોકડ જે રકમ છે એ ચોરી થયેલ હતી। હું સૌથી પહેલાં એલસીબી જે ઇન્સ્પેક્ટર જે જાડેજા છે આને અને આની જે તમામ જે ટીમ છે આને હું બધાઈ આપું છું। એ લોકો બહુ ઝડપથી ફક્ત 2 થી 3 દિવસની અંદર તમામ આખો જે ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે।